બધી બુટીને મને હાથમાં પર્સ રાખવું બહુ અને આ બધી છે ને તમારા જીજુએ મને ગિફ્ટમાં છે સગાઈની બધી. ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને છે ને આપણે એને કામ પૂરું થઈ ગયું ડાયમંડનું અને ફ્રી થઈ ગયા છીએ. તો અત્યારે જો નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ ફ્રેશ અને છે ને હવે એને આપણે માર્કેટમાં જવાનું છે અને આજે તો એને અમારે પાણીપુરી બનાવવાની છે અને કાળી એને અમારી બાજુમાં બેઠી છે જરાક મોટું દે આ દેખાડી તમને બધાને કાળી. આજ શું ખાવાનું છે તારે બોલ આલ. આજે કાઢીને અમારા ઘરે ઉપવાસ છે. કાલે એને તારે બનાવવાના ટોપરા પાક હા ટોપરા પાક બનાવવાના કા હમણાં બનાવના તો ટોપરા પાક ને પાણીપુરી ને એવું બધું બનાવવાનું છે અમારે. કાંઈ ને બનાવીને અને કાલે એને મેં મજાક કર્યું હતું કે એને મારા હગાઈની વસ્તુ એવી રીતે તમને કરીને મૂકી દીધી હતી પણ આજે છે ને જો ટાઈમ મળશે ને એટલે એને તમને બધાને આપણે એને બતાવી દેવાની કે મારે આવું ને એ બધા એને હું વસ્તુ લઈને આવ્યા હતા હગાઈમાં. તો બધા એને છેલ્લે લગી આપણે વિડીયોમાં બહીને રહેજો. એને ચોકમાં જવાનું તો સાયકલ કાલે આ કંટ્રોલમાં તો સાયકલ રહેતી નથી બિચારી તને જેલી નથી 50 કિલો ને એવું જોઈ. હા એ જે નક્કી ચડવું નક્કી આવી જાય હાથ પગ ભાંગવાની એ હજો મીરા આવે એ તારા કીધે કાંઈ ના થાય તું ગોગી. તો ગાઈઝ અમે માર્કેટમાંથી આવી ગયા છીએ ને રસબરી લઈ આવી ને મીરા ખાવા માંડી. મીરા કેવી લાગે? અસલ લાગે? પૂજા દીદી તો આવ્યા હતા પણ જોઈને જ વયા ગયા. કોણ જાણ હું એને થયું. પૂજા દીદી શું થયું તું? શું જરાક જોરથી તો બોલ, કાંઈ સંભળાતું નથી હજી જોરથી. તાળી તને કેવી લાગી? લે ખાતી ખાતી મૂક દે. ગાઈસ પૂજા દીદી 8:30 થઈ ગયા છે ને અહીંયા છે ને રસોઈડામાં રસોઈ બનાવી રહ્યા છે. રસોઈડામાં આ જો એની રોટલી અને એનું કામ છે કરેલું. ગેસ તો જો કેવો પડ્યો હોય. પૂજા દીદી કાંઈક માણા જેવા ખીચડી બનાવી હતી. ઓહો યા યા. અને આ છે ને એની ગોલ ગોલ રોટલી ને એનો લોટ હાવ ઢીલો રબડ્યો છે. પાણીપુરી પાણી બની ગયું તો હું બનાવ્યું અરે અરે ગુસ્સો ન કરતા ગુસ્સો ન કરતા કા તું કઈ સોપી સટું મારમાં ચાલાકી નહીં કરવાની. મને જરાય પસંદ નથી. પહેલી વાર કહી દઉં છેલ્લી વાર કહી દઉં. તો ગાઈસ કાળી અહીંયા છે ને વીટી ફિટિંગ કરવા માંડી છે અને છે ને મારા તમને સગાઈની વસ્તુ બધી બતાવવાની. તો જો આપણે ઓલું સુટકેસ રહ્યું ને બીજા નંબરનું નીચલું એ બતાવવાનું છે તો હમણાં ઉતારીશ પછી બતાવશું. કા કાળી ઉતરાવામાં થોડીક હેલ્પ કરાવજો બરાબર. અને છે ને ફટાફટ આપણે એને વીટી ફિટિંગ કરીને કેમ કે કામ પતા ગઈ. હાલો ગાઈઝ એમ તો બોલ. હાલો ગાઈઝ હું પડું હાલો ગાઈઝ હવે મારી બેગ આવી ગઈ એમ કહી દે. હાલો ગાઈઝ હવે મારી બેગ આવી ગઈ. હવે આપણે એને આ લાઈન ફરવા જવાનું છે. હાલો ગાઈઝ હવે આપણે એને સુટકેસ ખોલી તમને બધાને વસ્તુ બતાવું બધી. હાલો ગાઈઝ સુટકેસમાં એને વસ્તુ બતાવતા હું ખાવા આવી ગયું. મને ભૂખ લાગી ગઈ. ચાલો ગાઈઝ તો અમે બધા એને પાણીપુરી ખાવા માટે બેસી ગયા. એ જો કાળી હોતને બેસી ગઈ ને જો આ ચટણી નાખીને પૂજા દીદીને એમ વિચાર્યું હતું પાણીપુરી ખવડાવીશ પણ પૂજા દીદીને પછી પેટમાં દુખવા માંડે એટલે આપણે એવું કાંઈ એની રિસ્ક ન લેવાય. ખાલી આપણે દેખને ખવાય. અને મમ્મી આવી ગયા. હાલો ગાઈઝ તો એને અમે પહેલાં જમી લઈને પછી હું તમને બધી વસ્તુ બતાવીશ. તો બધા કન્ટિન્યુ એને આપણે વ્લોગમાં વહીને રહીજો. ચાલો ગાઈઝ હવે છે ને હું જમીને આવી ગઈ છું અને તમને બધાને છે ને મારા વસ્તુ આવી છે ને જે સગાઈની તમને બધાને બતાવું છું. તો છે ને
સુટકેસ કરેલું એ મેં હવે આમાં તો છે ને બધી બુટી ને એવું બધું આવ્યું હતું સોનાની વસ્તુ. અને આ છે મારી સગાઈની સાડી, તમે બધાએ જોઈ જ હશે મેં પહેરી હતી એટલે. અને જો આ સરસ મજાનું હે ને પોસ આવ્યું હાથમાં રાખવાનું. મને હાથમાં પોસ રાખવું બહુ ગમે એટલે જો લાયા હે. હવે આ હે ને પોસ હાથમાં લઈને રખડવાનું. અને આ બધી જો કટલેરી આવી છે, આ બધી વરતની કટલેરી આવી હતી જો. આમાં પણ છે જો, આ ડાયમંડ વાળો સેટ છે, તમારા જીજુએ ગિફ્ટ કર્યો છે મને. બતાવું રહ્યો હમણાં ખોલીને તમને બધાને. જો આ મેં જયા પાર્વતીમાં પહેર્યો હતો એટલે તમે બધા જોયો જ હશે. જો કાંઈક આવો હે ને ડાયમંડ વાળો સેટ હે ને ગિફ્ટ કર્યો છે મને. પાછો પેક કરી દઉં. અને છે ને એક આ વોચ આપી એ જોઈ લ્યો. હજી પહેરી નથી, હવે પહેરવી છે એક દી હે ને ક્યાંક ફરવા જાય ને એટલે પહેરી લેવી છે. અને છે ને આ સરસ મજાનું કિચન પણ આપ્યું છે. આ છે ને ઓલું લિપ ગ્લોસ વાળું છે, આની અંદર છે ને લિપ ગ્લોસ છે. અને છે ને આ તો બધી જો કટલેરી છે, આ તો બધી વરતની કટલેરી છે. અને આ બધું છે ને તમારા જીજુએ મને ગિફ્ટમાં આપ્યું છે. આ વોચ ને જો આ બોરિયા ને આ બ્રેસલેટ ને આ કિચન ને આ ડાયમંડનો સેટ ને એ બધું છે ને તમારા જીજુએ ગિફ્ટમાં આપ્યું છે. અને બાકી બધું મારા સાસુએ મને છે ને વરતની કટલેરી આપી છે. અને આ છે સગાઈની બધી વસ્તુ, સગાઈની કટલેરી છે. ચાલો તમને બધાને ખોલીને બતાવું. ક્યાંથી ખુલે છે? જોઈ લ્યો છે ને આ એક રૂમાલની પ્લેટ આપી છે આખી. આ બે ચૂડલા છે, આ બોરી જો આ પીનું કેવી સરસ મજાની છે, હું આવી જ માથામાં નાખતી એટલે. અને છે ને આ સેટ આપ્યો છે. અને આ છે ને લિપસ્ટિકનું આખું પેકેટ એ છે ને તમારા જીજુએ જ મને ગિફ્ટમાં આપ્યું છે. આમાં તો નહોતું ને એટલે આમાં નાખી દીધું. પછી આ આઈલાઇનર ને એવું બધું પાવડર ને એવું બધું આપ્યું છે. અમારે છોકરીઓની બધી વસ્તુ કહેવાય ને એ આ રિંગ ને બધી જો આ બંગડી છે, આમાં કેટલી બધી આ બધા બંગડીનું બોક્સ છે, લિપસ્ટિક ને પીનું ને એવું બધું આપ્યું છે. કંઈક કટલેરી આપી છે. અને છે ને એક આવી સાડી આપી છે. અને છે ને એક આ સેલા જેવી આપી છે, જોઈ લ્યો તમે લેરિયાવાળી. અને છે ને બીજી ત્રણ સાડી આ છે. અને બીજી 3 હોતને આપી, એક વરતની ને બીજી 2 સગાઈની. તો સુટકેસમાં હમાતું નહોતું ને એટલે બધું મેં હે ને સેટિંગ નાખી દીધું. આમાં ખાલી હે ને જે હમણે પહેરવી હોય ને કાંઈક વરત હોય ને પહેરવી હોય ને એટલી જ મેં બહાર રાખી છે. આ 3 સાડી બહાર રાખી છે, બાકી બીજી બધી છે ને મેં સેટિંગ મૂકી દીધી છે. આ બધી તો હમણાં કાંઈક છે ફૂલકાજી ને એવું બધું તો પહેરવી છે એટલે બહાર રાખી છે. અને બાકી બધું તો છે ને બીજી 5 સાડી સગાઈની આવી હતી ને 1 સાડી વરતની આવી હતી, તો એ 3 સાડી અંદર મૂકી દીધી ને 3 બહાર રાખી છે. આમાં સુટકેસમાં હમાતું નહોતું ને એટલા માટે. તો મારી સગાઈની વસ્તુ આવી છે, કેવી લાગી ને તમને બધાને કોમેન્ટ કરી દેજો જરાક. અને છે ને આપણે આ વિડીયોનો છે ને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને બધાને વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો. અને હાલો હવે હું આ સુટકેસને છે ને માળીએ ચડાવી દઉં છું. તો બધાને બાય બાય, સી યુ.